ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજે દેશભરમાં 77મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા પણ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ટેમ્પો ચાલક એસોસિએશન દ્વારા 26 જાન્યુઆરીના દિવસે સુરતના રિંગ રોડ પર આવેલ 451 ટેક્સટાઇલ માર્કેટ કમેલા દરવાજા પાસે વિશેષ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિના માહોલ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે એસોસિએશન દ્વારા સમાજના તમામ વર્ગના લોકોને આ ઉજવણીમાં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। લોકોએ પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢી મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી। આજરોજ ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા જે રીતના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે તેમાં તમામ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા છે અને આજ સાચી આપણી દેશનું જે સંવિધાન છે એ 26 જાન્યુઆરીના જે લાગુ થયેલું ને આજે 77મા વર્ષની અંદર પ્રવેશી રહ્યા છે અને ખૂબ આનંદ અને ઉલ્લાસથી તમામ ભારતીય લોકો આ પર્વને ઉજવે છે। બસ દેશભક્તિ 24 કલાક માટે ના હોવી જોઈએ, દેશભક્તિ 365 દિવસ આપણા દિલોમાં દિમાગમાં હોવી જોઈએ અને જે કોઈ આપણને જે સંવિધાન મળ્યું છે, આપણને જે ગણતંત્ર આટલું મોટું સંવિધાન મળ્યું છે એ સંવિધાનનું તમામ લોકો પાલન કરીએ, એકતા અને અખંડતા ટકાવવાનું કાર્ય આપણે બધા કરીએ। એ જ આજરોજ જે રીતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે, આજ આ હિન્દુસ્તાનની ખૂબસૂરતી છે કે જેમ ફૂલોના ગુલદસ્તાની અંદર જે અલગ અલગ પ્રકારના ફૂલો હોય, જે મહેકતા હોય, એ જ રીતના હિન્દુસ્તાન મહેકે છે ને તમામ જાતિ ધર્મના લોકો ખૂબ સારી રીતે રહે છે ને એકતાને અખંડતાને કાયમ રાખી છે। આજ વિશ્વમાં ભારતની સૌથી વધારે ઊંચી અને સારી ઓળખ છે। હા, હું યુવરાજભાઈ દેસલે, પ્રમુખ સુરત ટેક્સટાઇલ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સુરત। આજે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં કમેલા દરવાજા ખાતે ટેમ્પો ચાલક એસોસિએશનના જે પ્રમુખ છે અયુબભાઈ એ આજે જે અહીંયા આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આ ઉત્સવને એક આનંદની ઉત્સાહ અને લાગણીથી મનાવે છે। દર વર્ષની જેમ અહીંયા ભી આજે બી મતલબમાં અહીંયા બધા એકત્રિત થયા છે। બધા કપડાના વેપારીઓ છે, અમારા ટ્રાન્સપોર્ટના મિત્રો છે, ટેમ્પો એસોસિએશનના બધા જ મતલબમાં ચાલક અને મિત્ર અને માલિક લોકો છે। આજે અમે ગર્વની લાગણી અનુભવ કરીએ છીએ। આજે આપણા ભારત દેશમાં અસંખ્ય સમાજ, અસંખ્ય જાતિઓ સાથે મળીને આ દેશનું એક મતલબમાં જે સંવિધાનની રચના 1947માં કરવામાં આવી હતી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરેલું, એમને અમે નમન કરીએ છીએ, એમને વધાવીએ છીએ અને બધા જ સમાજના લોકો બધા સાથે જેવી રીતના ચોલી દામનના જે સંબંધ હોય એવી રીતના બધા સાથે સંકળાઈને એને ઉત્સાહ અને આનંદભેર અમે મતલબ ઉજવણી કરીએ છીએ। અહીંયા આવવા બદલ અને ટેમ્પો એસોસિએશન ને બધા જ મતલબમાં સમાજના લોકો, ગૌરક્ષા મંચના હતા, બધા જ સમાજના લોકો અહીંયા હતા અને દર વર્ષની જેમ ઉજવણી કરીએ છીએ। અમે અયુબભાઈનો ખાસ કરીને આભાર માની છે। ધન્યવાદ। મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત।